હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો સંપૂર્ણ બંધારણની સિરીઝ ત્રીજો ભાગ આપણે આજે પહોંચી ગયા છીએ કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા તમને વિડીયો જોવા મળશે મોડલ પેપર જે છે એ પણ જોવા મળશે સાથે સાથે સંપૂર્ણ બંધારણની સિરીઝ જે છે એ ચાલુ કરી છે એ પણ તમને જોવા મળશે તો તમે ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રની જમણી બાજુ કયા પ્રાણીનું શિલ્પ છે રાષ્ટ્રીય ચિહ્નમાં જે છે અશોક ચક્રની જમણી બાજુએ કયા પ્રાણીનું જે છે એ શિલ્પ જોવા મળે છે શું આવશે આમાં બળદ બરાબર બળદનું જોવા મળે છે રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રની જમણી બાજુ કયા પ્રાણીનું તો બળદ જે છે એનું જે છે એ શિલ્પ જોવા મળે છે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય ચિહ્નની નીચેની પટ્ટીમાં કઈ દિશામાં હાથીનું ચિત્ર અંકિત છે રાષ્ટ્રીય ચિહ્નની નીચેની પટ્ટીમાં જે છે એ કઈ દિશામાં હાથીનું ચિત્ર આપણને જોવા મળે છે શું આવશે પશ્ચિમ દિશામાં જોવા મળે છે ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય ચિહ્નની નીચેની પટ્ટીમાં કઈ દિશામાં તો પશ્ચિમ દિશામાં જે છે હાથીનું ચિત્ર જોવા મળે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ભારતનું જે છે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ કઈ નવલકથામાંથી જે છે એ લેવામાં આવ્યું છે શું આવશે આમાં આનંદ મઠ બરાબર આનંદ મઠ જે છે એમાંથી વંદે માતરમ ગીત જે છે એ લેવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો નવલકથાનું નામ શું તો આનંદ મઠ બરાબર જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન વંદે માતરમના રચયિતા કોણ છે વંદે માતરમ એના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે વંદે માતરમ ગીત જે છે એના રચયિતા છે ખાસ યાદ રાખજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે વંદે માતરમ એના રચયિતા કોણ તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે એના રચયિતા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ભારતીય બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ભારતીય બંધારણ સભા દ્વારા જે છે એ બંધારણનો સ્વીકાર જે છે ક્યારે કરવામાં આવ્યો હતો શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર 26 નવેમ્બર 1949 બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ભારતીય બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર જે છે એ ક્યારે તો 26 નવેમ્બર 1949ના રોજ જે છે એ સ્વીકાર કરવામાં આવ્યો હતો બંધારણનો અને મિત્રો આ દિવસને સંવિધાન દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ બરાબર મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની જે છે એ અંતિમ બેઠક ક્યારે મળી હતી શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર 24 જાન્યુઆરી 1950માં બરાબર 24 જાન્યુઆરી 1950માં જે છે બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી ખાસ યાદ રાખજો મિત્રો આ જ દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ 24 જાન્યુઆરી 1950ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ અને બંધારણ સભાની અંતિમ બેઠક જે છે એ પણ 24 જાન્યુઆરી 1950ના રોજ જે છે એ મળી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાને કયા સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવાઈ હતી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાને જે છે એ કયા સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી શું આવશે આમાં મિત્રો વચગાળાની સંસદ બરાબર વચગાળાની સંસદ જે છે એ સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના નિર્માણ માટે કુલ કેટલા સત્રો બોલાવવામાં આવ્યા હતા બંધારણના નિર્માણ માટે જે છે એ કુલ કેટલા સત્રો બોલાવવામાં આવ્યા હતા કેટલા આવશે મિત્રો આમાં રાઈટ આન્સર 11 જેટલા બરાબર 11 જે છે એ રાઈટ આન્સર બની જશે બંધારણ નિર્માણ માટે કુલ કેટલા તો 11 સત્રો બોલાવવામાં આવ્યા હતા ખાસ યાદ રાખજો જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું રાષ્ટ્રગાન કયું છે ભારતનું રાષ્ટ્રગાન જે છે નીચેનામાંથી કયું છે શું આવશે આમાં જનગણ મન બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે રાષ્ટ્રગાન જે છે એ પૂછે તો જનગણ મન આવશે કે રાષ્ટ્રગીત પૂછે તો વંદે માતરમ આવશે બંનેમાં આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાએ જનગણ મનને રાષ્ટ્રગાન તરીકે ક્યારે સ્વીકાર્યું બંધારણ સભાએ જે છે આ રાષ્ટ્રગાન જે છે જનગણ મન એને રાષ્ટ્રગાન તરીકે ક્યારે સ્વીકાર્યું હતું શું આવશે આમાં 24 જાન્યુઆરી 1950 ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે બંધારણ સભાએ જનગણ મન અને રાષ્ટ્રગાન તરીકે ક્યારે તો 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર્યું હતું ખાસ યાદ રાખજો
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રગાન પ્રથમ વખત ક્યારે અને ક્યાં ગવાયું હતું? રાષ્ટ્રગાન જે છે એ સૌ પ્રથમ વખત ક્યારે અને ક્યાં ગવાયું હતું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? સૌ પ્રથમ વાર મિત્રો 27 ડિસેમ્બર 1911માં, બરાબર, 27 ડિસેમ્બર 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં જે છે ને એ ગવાયું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રગાન પ્રથમ વખત જે છે એ ક્યારે અને ક્યાં? તો 27 ડિસેમ્બર 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં જે છે એ ગવાયું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમુક પ્રસંગોએ રાષ્ટ્રગાનની માત્ર પ્રથમ અને અંતિમ પંક્તિ જ ગાવામાં આવે ત્યારે કેટલો સમય લાગે છે? અમુક પ્રસંગોએ મિત્રો રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિ જ ગાવામાં આવે છે ત્યારે એને ગાવામાં કેટલો સમય લાગે? 20 સેકન્ડ, બરાબર, 20 સેકન્ડ જે છે એટલો સમય લાગતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જે છે એ નીચેનામાંથી કયું છે? શું આવશે આમાં મિત્રો? સકસવંત, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જે છે એ કયું? તો સકસવંત જે છે એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. ખાસ યાદ રાખજો, જેનો સ્વીકાર 22 માર્ચ 1957ના રોજ થયો હતો. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય રાષ્ટ્રીય પંચાંગ જે છે એનો સ્વીકાર ક્યારે? તો 22 માર્ચ 1957ના રોજ એનો સ્વીકાર થયો હતો. અને ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું? તો સકસવંત જે છે ને એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સકસવંતની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? જો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછી લીધો, બરાબર, સકસવંતની શરૂઆત જે છે એ કોણે અને ક્યારે કરી હતી? શું આવશે આમાં મિત્રો? સકસવંતની શરૂઆત જે છે ને મિત્રો કુષાણ રાજા કનિષ્કે, બરાબર, કુષાણ રાજા કનિષ્કે ઈસવીસન 78માં કરી હતી. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સકસવંતની શરૂઆત કોણે અને ક્યારે? તો કુષાણ રાજા કનિષ્કે ઈસવીસન 78માં કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ અને અંતિમ મહિનો કયો છે? રાષ્ટ્રીય પંચાંગ જે છે સકસવંત એનો પ્રથમ અને અંતિમ મહિનો જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે આમાં મિત્રો? પ્રથમ મહિનો ચૈત્ર મહિનો આવશે અને અંતિમ મહિનો ફાગણ મહિનો આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રીય પંચાંગ એટલે કે સકસવંતનો જે છે પ્રથમ અને અંતિમ મહિનો કયો? તો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો છે અને અંતિમ મહિનો ફાગણ મહિનો આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર કયો છે? ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે આમાં મિત્રો? ભારત રત્ન, બરાબર, ભારત રત્ન જે છે ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ભારતીય બંધારણમાં જે છે મિત્રો મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવ્યો છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? અમેરિકામાંથી જે છે લેવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર જે છે એ ક્યાંથી? તો અમેરિકાના બંધારણમાંથી જે છે લેવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારો, આમુખનો વિચાર, ન્યાયતંત્રની સ્વતંત્રતા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા, ઉપરાષ્ટ્રપતિનું પદ, આ બધું જે છે ને મિત્રો અમેરિકા પાસેથી લીધેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદીય શાસન પ્રણાલી કયા દેશની દેન છે? મતલબ ક્યાંથી લીધેલ છે? સંસદીય શાસન પ્રણાલી જે છે કયા દેશની દેન છે? શું આવશે આમાં મિત્રો? ઇંગ્લેન્ડ આવશે, બરાબર, ઇંગ્લેન્ડ રાઈટ આન્સર. ઓપ્શન બી બની જશે. બ્રિટન રાઈટ આન્સર બનશે. કાયદો બનાવવાની પ્રક્રિયા, એકલ નાગરિકત્વ, સંસદીય વિશેષાધિકાર, કેબિનેટ પ્રણાલી, અખિલ ભારતીય સેવા પદ્ધતિ, આ બધું મિત્રો બ્રિટન અથવા ઇંગ્લેન્ડ જે છે એની પાસેથી આપણે લીધેલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં એકલ નાગરિકત્વની જોગવાઈ કયા દેશના બંધારણ પરથી લેવામાં આવી છે? ભારતમાં એકલ નાગરિકત્વની જે છે જોગવાઈ એ કયા દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવેલ છે? શું આવશે આમાં મિત્રો? ઇંગ્લેન્ડ આવશે રાઈટ આન્સર. ઓપ્શન સી બની જશે, બરાબર. અમેરિકામાં બેવડું નાગરિકત્વ હોય છે, જ્યારે ભારતમાં સમગ્ર દેશ માટે એક જ નાગરિકત્વ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘીય વ્યવસ્થામાં અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રહે છે, આ જોગવાઈ કયા દેશમાંથી લેવાયેલ છે? સંઘીય વ્યવસ્થામાં જે છે અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રહેશે, આ જોગવાઈ જે છે એ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? શું આવશે આમાં? કેનેડા આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. સંઘીય વ્યવસ્થામાં અવશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે રહેશે, આ જોગવાઈ જે છે ને એ કેનેડા દેશમાંથી લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. આ જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. આ જોગવાઈ જે છે કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? શું આવશે આમાં મિત્રો? કેનેડા. આમાં પણ કેનેડા રાઈટ આન્સર બની જશે ઓપ્શન બી. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દ્વિગૃહી સંસદ વ્યવસ્થાનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? દ્વિગૃહી સંસદ વ્યવસ્થાનો વિચાર જે છે કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ઇંગ્લેન્ડ પાસેથી લેવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, દ્વિગૃહી સંસદ વ્યવસ્થાનો વિચાર જે છે એ આપણે ઇંગ્લેન્ડ પાસેથી લીધેલો છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. બંધારણમાં કોઈ શબ્દ કે બાબતની સ્પષ્ટતા માટે મુશ્કેલી સર્જાય ત્યારે કોના આધાર તરીકે સ્વીકારવામાં આવે છે? બંધારણમાં કોઈ શબ્દ કે બાબતની સ્પષ્ટતા માટે મુશ્કેલી સર્જાય ત્યારે કોને આધાર તરીકે સ્વીકારવામાં આવે છે? આમાં મિત્રો પ્રસ્તાવના રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. બંધારણમાં જે છે કોઈ શબ્દ કે બાબતની સ્પષ્ટતા માટે મુશ્કેલી સર્જાય ત્યારે કોને? તો પ્રસ્તાવનાને આધાર તરીકે સ્વીકારવામાં આવે છે. ખાસ યાદ રાખજો. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયા વર્ષે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો હતો? ભારતના બંધારણની પ્રસ્તાવનામાં જે છે એ મિત્રો કયા વર્ષે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો હતો? શું આવશે આમાં? 1976માં જે છે એ કરવામાં આવ્યો હતો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણની જે છે પ્રસ્તાવના એમાં 1976ના વર્ષમાં જે છે એ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો. કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે પ્રસ્તાવના જે છે એ બંધારણનો અભિન્ન અંગ છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યા? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ આ શબ્દ જે છે ને એ ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો. બરાબર. 42મો સુધારો એના અંતર્ગત જે છે એ પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ આ શબ્દ જે છે ને એ ઉમેરવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો મિત્રો. 42માં બંધારણીય સુધારાને ભારતનું લઘુ બંધારણ કહેવામાં આવે છે, કારણ કે આ સુધારા દ્વારા બંધારણમાં ખૂબ જ મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા હતા એટલા માટે. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 42માં સુધારા દ્વારા રાષ્ટ્રની એકતા શબ્દના સ્થાને કયા નવા શબ્દો જોડવામાં આવ્યા? 42માં સુધારા દ્વારા રાષ્ટ્રની એકતા એ શબ્દના સ્થાને જે છે કયા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રની એકતા આ શબ્દના સ્થાને શું? તો રાષ્ટ્રની એકતા અને અખંડિતતા આ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે આમુખ એ બંધારણનું અંગ નથી? કયા કેસમાં જે છે સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે આમુખ જે છે ને એ બંધારણનું અંગ નથી? કયા કેસમાં આવશે? બેરુબાડી કેસ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. બેરુબાડી કેસમાં જે છે ને સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે આમુખ જે છે ને એ બંધારણનું ભાગ નથી. મિત્રો બેરુબાડી કેસ જે છે એ ક્યારે? તો 1960માં થયો હતો. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. મુખ્ય વિવાદની વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે પશ્ચિમ બંગાળમાં આવેલો બેરુબાડી નામનો વિસ્તાર કોના હિસ્સામાં જશે તે બાબતે કંઈ સ્પષ્ટતા નથી. એનો કંઈક આવો બધો વિવાદ હતો. ઘણું બધું એમાં છે. બરાબર. જોઈ લેજો તમે એકવાર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1964ના કયા કેસમાં જણાવવામાં આવ્યું કે આમુખ એ બંધારણની વિશેષતાઓનો ખ્યાલ પ્રદાન કરે છે? 1964ના જે છે કયા કેસમાં જણાવવામાં આવ્યું કે આમુખ જે છે ને એ બંધારણની વિશેષતાઓનો ખ્યાલ પ્રદાન કરે છે? શું આવશે આમાં? સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1964ના કયા કેસમાં? તો સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય જે છે એમાં જણાવવામાં આવ્યું કે આમુખ જે છે એ બંધારણની વિશેષતાઓનો ખ્યાલ પ્રદાન કરે છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોલખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસમાં આમુખ વિશે શું કહેવામાં આવ્યું હતું? ગોલખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસમાં જે છે આમુખ વિશે શું કહેવામાં આવ્યું હતું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? આમુખ એ બંધારણનો મૂળ આત્મા છે અને તે અપરિવર્તનશીલ છે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આમુખ એ બંધારણનો મૂળ આત્મા છે અને તે અપરિવર્તનશીલ છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. આવું કહેવામાં આવ્યું હતું ગોલખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસમાં. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો.
કયા કેસમાં ઠરાવવામાં આવ્યું કે સરકારે આમુખના આધારે જ કાર્ય કરવાનું હોય છે? કયા કેસમાં ઠરાવવામાં આવ્યું કે સરકારે આમુખના આધારે જ કાર્ય કરવાનું હોય છે? કયા કેસમાં આવશે? ગોલકનાથ કેસ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગોલકનાથ કેસમાં ઠરાવવામાં આવ્યું કે સરકારે આમુખના આધારે જ કાર્ય કરવાનું હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, 31મો. આનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ આનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર, ભારતીય બંધારણની શરૂઆત શેનાથી થાય છે? ભારતીય બંધારણની શરૂઆત જે છે શેનાથી થાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર મિત્રો, આમાં તમને હિન્ટ આપું એક, તેને બંધારણની ઓળખપત્ર અથવા તો ચાવી પણ કહેવામાં આવે છે. બરાબર, ભારતીય બંધારણની શરૂઆત જેનાથી થાય છે તેને બંધારણની ઓળખપત્ર અથવા તો ચાવી પણ કહેવામાં આવે છે. બરાબર, હવે આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે આ સિરીઝને જે છે શેર કરજો, જેથી કરી એમને પણ આ વિડીયો જે છે ઉપયોગી બને. બરાબર મિત્રો, આ સિરીઝ જે છે આપણે કન્ટિન્યુ રાખવાના છીએ, તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. બરાબર, આગળ જે છે આપણને બીજા જે છે વિડીયો મૂકતા રહીશું, તો તમે ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.